બાળકો આપણું ધોરણ 2માં આપણો પાઠ છે 20 હોસ્પિટલ એટલે દવાખાનું. તો તમે હોસ્પિટલ તો જોઈ હશે, ત્યાં ઘણા બધા ડૉક્ટરો આપણને જોવા મળે છે, દર્દીઓ જોવા મળે છે, ત્યાં નર્સ હોય છે, ત્યાં દર્દીઓની સારવાર કરે છે નર્સ. તો આપણે હોસ્પિટલ જોઈ હશે અને તમે દવાખાનામાં તો કોઈ દિવસ ગયા હશો. તો દવાખાનું કેવું હોય છે? આપણે હોસ્પિટલમાં હંમેશા સ્વચ્છતા રાખવી જોઈએ, શાંતિ જાળવવી જોઈએ. આપણી હોસ્પિટલ સારી હોય તો ત્યાં આપણને જવાનું ગમે. તો જુઓ, ચિત્ર જુઓ, હોસ્પિટલનું તમને ચિત્ર દેખાય છે કે હોસ્પિટલમાં દર્દીઓ સૂઈ રહ્યા છે, પછી નર્સ પરિચારિકા દર્દીની સારવાર કરી રહ્યા છે, ડૉક્ટર છે તો એક દર્દીને તપાસ કરી રહ્યા છે. પછી 2 પૈડાવાળી ખુરશીમાં દર્દીને લાવવા લઈ જવા માટે વપરાય છે. પછી જુઓ પછી ચિત્રમાં તમને દર્દીની જોડે દર્દીના સગા બેઠેલા દેખાય છે. તો આ આપણી હોસ્પિટલનું ચિત્ર છે. આપણને હોસ્પિટલનું ચિત્ર બતાવવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં દર્દીઓ એમની કોઈ બીમાર થાય તો એમની સારવાર માટે આપણે ક્યાં જઈએ છીએ? આપણે બીમાર પડીએ તો આપણને તાવ આવ્યો હોય તો આપણે દવા લેવા માટે ક્યાં જઈએ છીએ? હોસ્પિટલમાં. તો અને કોઈ દર્દી વધારે બીમાર હોય તો એને ત્યાં દાખલ કરવામાં આવે છે, બોટલ ચડાવવામાં આવે છે. તો નર્સ પરિચારિકા દર્દીની સારવાર કરે છે અને આપણે સારા હોસ્પિટલમાંથી સારા થઈને ઘરે જઈએ છીએ. તો જુઓ, તમને ચિત્રમાં દેખાય છે 2 પૈડાવાળી ખુરશીનો ઉપયોગ શું હોય છે? તો દર્દીને આપણે 2 પૈડાવાળી ખુરશી હોય છે એમાં દર્દીને લાવવા લઈ જવા માટે વપરાય છે. પછી નર્સ છે તે દર્દીને ગોળી આપે છે, બોટલ ચડાવે, ઇન્જેક્શન મારે, આ બધું નર્સ કરે છે. તો આપણને ચિત્રમાં અહીંયા દેખાય છે એક નર્સ બહાર જઈ રહી છે, એક નર્સ દર્દીને ગોળી આપી રહી છે, બીજી નર્સ બાજુમાં ઊભી છે. પછી ડૉક્ટર આવ્યા છે તો દર્દીને તપાસ કરી રહ્યા છે. પછી જુઓ, દર્દીની જોડે દર્દીના સગા પણ બેઠેલા આપણને દેખાય છે. તો આ છે આપણી હોસ્પિટલનું ચિત્ર. આપણે હોસ્પિટલ તો જોઈ હશે, આપણા ઘરનું કોઈ પણ વ્યક્તિ બીમાર થયું હશે તો એને દાખલ કર્યું હશે તો આપણે હોસ્પિટલમાં એને જોવા માટે ગયા હશે. તો આપણે હોસ્પિટલ તો તમે જોઈ હશે. તો જુઓ, એનું સ્વાધ્યાય જુઓ. આપણે બીમાર પડીએ તો ખાલી જગ્યા પાસે જઈએ છીએ. તો આપણે બીમાર પડીએ તો આપણે ક્યાં જઈએ છીએ? તો આપણે બીમાર પડીએ તો આપણે દવા લેવા માટે ડૉક્ટર પાસે જઈએ છીએ. પછી 2 નંબર, નર્સ પરિચારિકાનો ગણવેશ કેવા રંગનો હોય છે? તો આપણને ખબર છે નર્સ પરિચારિકા કેવા રંગના કપડાં પહેરે છે? સફેદ રંગના. તો એમનો ગણવેશ કેવા રંગનો હોય છે? સફેદ રંગનો હોય છે. પછી દર્દીની સારવાર કોણ કરે છે? તો દર્દીની સારવાર ડૉક્ટર કરે છે. કોણ કરે છે? દર્દીની સારવાર ડૉક્ટર કરે છે. પછી પૈડાવાળી ખુરશી ખાલી જગ્યાને લાવવા લઈ જવા વપરાય છે. તો પૈડાવાળી ખુરશી કોને લાવવા લઈ જવા વપરાય છે? દર્દીને. આપણને ચિત્રમાં દેખાય છે પૈડાવાળી ખુરશી દર્દીને લાવવા લઈ જવા માટે વપરાય છે. પછી જુઓ, તાવ માપવા માટે ખાલી જગ્યા વપરાય છે. તાવ માપવા માટે શું વપરાય છે? તો તાવ માપવા માટે થર્મોમીટર વપરાય છે. શું વપરાય છે? તાવ માપવા માટે થર્મોમીટર વપરાય છે. પછી દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે. શાનો ઉપયોગ થાય છે? એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે. પછી જુઓ, ખરા ખોટા. પ્રશ્ન 2 જુઓ, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો આપણે હોસ્પિટલમાં શાંતિ જાળવવી જોઈએ. સાચું કે ખોટું? તો આપણે હોસ્પિટલમાં ગયા હોય ત્યારે ત્યાં ઘોંઘાટ કરાય નહીં, ત્યાં અવાજ ન કરાય. આપણે હોસ્પિટલમાં શાંતિ જાળવવી જોઈએ, એ વિધાન સાચું છે. પછી શિક્ષક આપણને દવા આપે છે. તો શિક્ષક આપણને દવા ન આપે. આપણને દવા કોણ આપે છે? ડૉક્ટર આપે છે. શિક્ષક તો આપણને ભણાવે છે, તો આપણને દવા ડૉક્ટર આપે છે. તો શિક્ષક આપણને દવા આપે છે, વિધાન ખોટું છે. પછી 3 નંબર, હૃદયના ધબકારા સાંભળવા માટે સ્ટેથોસ્કોપ વપરાય છે. તો એ વિધાન સાચું છે. ડૉક્ટર જુઓ, ગળામાં
પહેરે છે અને કાનમાં પેલું નાખે છે, અને પછી આપણી છાતીના ધબકારા તપાસે છે, આપણા હૃદયના ધબકારા ડૉક્ટર તપાસે છે, તો એને સ્ટેથોસ્કોપ કહેવાય. શું કહેવાય? એને સ્ટેથોસ્કોપ કહેવાય. તો એ વિધાન સાચું છે. પછી 4 નંબર, આંખ દુખતી હોય તો દાંતના ડૉક્ટર પાસે જવું જોઈએ. તો આપણને આંખ દુખતી હોય તો દાંતના ડૉક્ટર પાસે જવું જોઈએ? તો ના, આપણને આંખ દુખતી હોય તો આંખના ડૉક્ટર પાસે જવું જોઈએ. આંખ દુખતી હોય તો દાંતના ડૉક્ટર પાસે ન જવાય. તો આ વિધાન ખોટું છે. પછી જુઓ, આપણે માંદા પડીએ ત્યારે મંદિરે જઈએ છે. તો આપણે માંદા પડીએ ત્યારે ક્યાં જઈએ છીએ? આપણે માંદા પડીએ ત્યારે હોસ્પિટલમાં જઈએ છીએ. આપણે માંદા પડીએ છીએ, આપણને તાવ આવે છે, પછી કોઈ પણ બીમારી હોય છે ત્યારે આપણે હોસ્પિટલમાં જઈએ છીએ, મંદિરે જતા નથી. તો વિધાન ખોટું છે. પછી જુઓ, ઉજાગરા કરીએ તો માંદા પડાય. હા, આપણે ઉજાગરા રોજ ઉજાગરા કરીએ તો આપણે એક દિવસ બીમાર થઈ જઈએ. તો એ વિધાન સાચું છે. તો આપણે આજે શેના વિશે શીખ્યા બાળકો? તો આપણે આજે હોસ્પિટલ વિશે શીખ્યા. આપણે બીમાર પડીએ ત્યારે ક્યાં જઈએ છીએ? હોસ્પિટલમાં ડૉક્ટર પાસે દવા લેવા જઈએ છીએ. આપણે ખૂબ વધારે બીમાર હોય તો ડૉક્ટર આપણને ત્યાં બોટલ ચડાવે છે, બોટલમાં ઇન્જેક્શન આપે છે અને આપણી સારવાર કરે છે અને આપણને સાજા કરે છે. તો ડૉક્ટર આપણને તંદુરસ્ત ફરી જેવા હતા એવા આપણને ડૉક્ટર કરે છે. તો આપણે હોસ્પિટલ વિશે થોડી જાણકારી મેળવી કે ત્યાં હોસ્પિટલ કેવી હોય છે. તો હોસ્પિટલમાં આપણે શાંતિ જાળવવી જોઈએ. હોસ્પિટલ કેવી હોય છે? તો હોસ્પિટલમાં ડૉક્ટર હોય છે, દર્દીઓ હોય છે, પછી નર્સ પરિચારિકા દર્દીની સારવાર કરતા હોય છે. આ રીતે હોસ્પિટલમાં આપણને નર્સ, ડૉક્ટર, દર્દીઓ વગેરે જોવા મળે છે. તો આપણે હોસ્પિટલની મુલાકાત કોઈ દિવસ લઈ આવવાની. આપણને હોસ્પિટલ કેવી છે, હોસ્પિટલમાં કોણ કોણ હોય છે એના વિશે આપણને ખ્યાલ આવી જશે. તો આજે આપણે દવાખાના વિશે એટલે કે હોસ્પિટલ વિશે સમજૂતી મેળવી. તો હવે તમારે પેજ નંબર 40 ઉપરનું સ્વાધ્યાય ચોપડીમાં પૂરવાનું અને ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું બેટા આપણું આજનું લેસન, અને એનું વાંચન પણ કરવાનું. તો આપણને યાદ રહેશે. ચાલો બાળકો, અલ્લાહ હાફિઝ.